તો સુરતમાં મોલની અંદર ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। પર્વત પાટિયા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ બનાવતી લેબ ઝડપાઈ છે। એસઓજીની ટીમે ક્રિસ્ટલ બેઝ એમડી ડ્રગ્સ બનાવતા 3ને દબોચ્યા છે। લેબમાંથી ડ્રગ્સ બનાવવાની સામગ્રી અને કેમિકલ જપ્ત કર્યા છે। તૈયાર એમડી ડ્રગ્સ સહિત અંદાજે 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। મોલમાં લેબ કેવી રીતે ચલાવતા હતા તે અંગે પણ તપાસનો ધમધમાટ। ડ્રગ્સ ક્યાં અને કોને સપ્લાય થવાનું હતું તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી। નશાના કારોબારમાં સંડોવાયેલા શખ્સોની હાથ ધરી છે શોધખોળ। ડ્રગ્સ ફેક્ટરીના તાર છેક લંડન સુધી પહોંચ્યા છે। લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ આ ફેક્ટરી ચલાવતો હતો। લેબોરેટરીમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ એમડીનું ઉત્પાદન થયું હતું। સુરત એસઓજી પોલીસના હાથે સફળતા લાગી છે। ડ્રગ્સ બનાવતી એક જે લેબ છે તે લેબ ઝડપી પાડવામાં આવી છે। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા પોલોરાઇઝ નામનો જે મોલ છે તે મોલની અંદર એક દુકાન ભાડે રાખીને આખી જે ડ્રગ્સ બનાવવાની જે લેબ છે તે લેબ ચલાવવામાં આવી રહી છે। જે બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી। રેડ દરમિયાન પોલીસે અલગ અલગ ડ્રગ્સ બનાવતા જે સાધનો છે તે સાધનો કબજે કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો અલગ અલગ જે કેમિકલ છે તે કેમિકલો આ ડ્રગ્સ બનાવવા માટે વાપરવામાં આવતું હતું। વજન કાંટા સહિતની તમામ જે સામગ્રી છે તે પોલીસે હાલ કબજે કરવામાં આવી છે। આ સાથોસાથ પોલીસે 3 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો ત્રણેય જે યુવાનો છે તેની ઉંમર અંદાજિત 25 થી 30 વચ્ચે છે। આ તમામે તમામ આરોપીઓ કેમિસ્ટના જે સ્ટુડન્ટ છે તે રહી ચૂક્યા છે। આ ઉપરાંત જે એક આરોપી છે તે એથર કંપનીમાં નોકરી પણ કરે છે। ખાસ કરીને સુરતની એથર કંપની જે છે તે કેમિકલ બનાવતી ફેક્ટરી છે। એટલે કે આ તમામ જે આરોપીઓ છે તે કઈ રીતે ડ્રગ્સ બને છે તે અંગે જાણકાર હતા। શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે આખો જે ખેલ છે તે એક ભાડાની દુકાનમાં ચલાવવામાં આવતો હતો। હાલ તો પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર જે રેકેટનો જે મુખ્ય સૂત્રધાર છે તે જનક જાદાની નામનો સામે આવ્યો છે। જનક જાદાની જે છે તે લંડનમાં બેસીને આખું જે નેટવર્ક છે તે ઓપરેટ કરતો હતો। કઈ રીતે ડ્રગ્સ બનાવવામાં આવે, કઈ રીતે તેને વેચવામાં આવે તે અંગે પણ તમામ પ્રકારની જે માહિતી છે તે આરોપીઓ સુધી પહોંચાડતો હતો। ત્રણેય જે આરોપીઓ છે તે આ ડ્રગ્સને અલગ અલગ જે હાઈ પાર્ટીઓ છે તેમાં સપ્લાય કરવામાં આવતું હતું। પોલીસે જ્યારે તેમની પૂછપરછ હાથ ધરી ત્યારે સ્નેપચેટ સોશિયલ મીડિયા મારફતે આ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। અગાઉ એસઓજી પોલીસ દ્વારા અમરોલીમાં પણ રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જે રીતે અહીં રેડ કરવામાં આવી હતી ત્યારબાદ તેની જે લિંક છે તે અહીં સુરતના પર્વત પાટિયા વિસ્તારો સુધી પહોંચી હતી। પોલીસે 4 મહિના સુધી અહીં જે છે તે નજર રાખી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી। હાલ તો પોલીસે 15 થી 20 લાખ રૂપિયા સુધીનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો એમડી ક્રિસ્ટલ ડ્રગ્સ જે ઝડપાયું હતું અને આ ડ્રગ્સ કોને આપવાનું હતું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે। મોલની અંદર ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। સુરત શહેર એસઓજી પોલીસે પર્વત પાટિયા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી પર છાપા માર્યા છે અને ધરપકડ પણ કરી છે એક શખ્સની। હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે અહીં જે છે ડ્રગ્સ બનાવવામાં આવતો હતો અને આખું જે આ કાવતરું જે છે લંડનથી ઓપરેટ થતું હતું ત્યારે પોલીસે જે છે એક શખ્સની પણ જે છે અહીંથી ધરપકડ કરી છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ લેબ છે અને આ લેબની અંદર જે છે ડ્રગ્સ બનાવવામાં આવતો હતો અને ભાડે રાખવામાં આવ્યું હતું આરોપી દ્વારા આ લેબને અને અહીંયા બધી પ્રવૃત્તિઓ ચાલવામાં આવતી હતી। અને જે જનક નામનો જે વ્યક્તિ જે છે લંડનથી જે છે આખું આ ડ્રગ્સ બનાવવાનું જે છે ઓપરેટ કરતો હતો। આપણી સાથે અહીં જે લેબના માલિક છે આપણે એમની જોડેથી જાણીશું કઈ રીતે તમારા લેબમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને કઈ રીતે અહીં પોલીસ પહોંચી હતી। હવે લેબમાં ડ્રગ્સ કઈ રીતે બન્યું પહેલાં તો અમને એ જ જાણ નહોતી કે અમારી લેબમાં કોઈ ઇલીગલ સબસ્ટેન્સ બને છે। બિકોઝ એ જે બ્રિજેશ કરીને જે છોકરો છે એ રેરલી આપણે જોઈએ ને તો 4 જ દિવસે લેબ પર આવ્યો છે। એનું જોઈનિંગ ભલે 1 નવેમ્બરથી એણે કર્યું હતું બટ એ રેરલી 2 મહિનામાં 4 જ દિવસ આવ્યો છે કે જે બનાવીને જતો રહ્યો, પછી એ આવ્યો જ નથી। 2 દિવસ પહેલાં મારી પાસે આવ્યો બટ ત્યારે બી અમને કોઈ જાણ નહોતી કે કોઈ આવી રીતે ઇલીગલ સબસ્ટેન્સ બનાવે છે। એણે કોઈ જાણ જ નહોતી કરી। કાલે જ્યારે મારી પાસે એસઓજીની ટીમ આવી, પોલીસવાળા આવ્યા ત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ અહીંયા કોઈ કામ કરતો હતો। કઈ રીતે જે આરોપી જે છે અહીં પહોંચ્યો હતો અને કોણ આમાં જે છે તમારા સુધી આ લેબ ચલાવવા માટે એમને જણાવ્યું હતું?
હવે બ્રિજેશ છે એને પર્સનલી અમે નહોતા ઓળખતા. બ્રિજેશ છે એ જનકનો ફ્રેન્ડ છે, જનક જાગાણી, કે જે મારા કોલેજ ટાઈમનો ફ્રેન્ડ છે, જે હાલ લંડનમાં છે. અમે લોકો કોલેજમાં 3 વર્ષ જોડે હતા માલિબામાં. તો એના રેફરન્સથી આપણે બ્રિજેશને રાખ્યો હતો કે ભાઈ અમારે R&Dનું કામ છે, અને જે રીતે બીજા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સ્ટુડન્ટ બધે જતા હોય છે મશીન યુઝ કરવા કે લેબમાં કે કોઈ ફેક્ટરીઝમાં કે કોઈ કંપનીઝમાં એના રિસર્ચ વર્ક માટે અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે જતા હોય છે, એવી જ રીતે બ્રિજેશ અહીંયા આવ્યો હતો એનું કામ કરવા માટે. આપણે કોઈ મશીનરીઝ નથી યુઝ કર્યા, નથી કોઈ કેમિકલ્સ યુઝ કર્યા, બધું એની જાતે લઈને આવ્યો હતો. અને આપણે બ્રિજેશને રાખ્યો છે તો જનક જાગાણી જે મારો ફ્રેન્ડ છે એના રેફરન્સ થ્રુ આપણે એ અહીંયા આવતો હતો. જનક જે છે એનું શું ક્વોલિફાય છે અને કઈ રીતના તમને શું કહીને એને આ ભાડે રાખ્યું હતું? જનક જાગાણી છે એ મારા કોલેજ ટાઈમનો ફ્રેન્ડ છે. મારું પણ બાયોટેકનોલોજીસ્ટ બેકગ્રાઉન્ડ છે BScમાં, અને એનું પણ સેમ જ છે. લંડને આગળ માસ્ટર્સ કરવા ગયો હતો. હવે મને એ કહીને રાખ્યું હતું કે અમારે એક અહીંયા ફોર્મ્યુલા સેટ કરવો છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, કે જે અમારે પ્રોડક્ટ બનાવવી છે, તો એ અમારે એક અહીંયા સેટ કરવું છે. એના માટે અમને તું રેન્ટ પર જગ્યા આપ. એને ખાલી ફ્યુમૂડ યુઝ કરવું હતું, કે જે આ તમને દેખાય છે ફ્યુમૂડ છે. ફ્યુમૂડ એક જ યુઝ કરવા માટે એને આપ્યું હતું, એ બી કેમિકલ્સ બી એના અને મશીનરીઝ પણ એની. કયા કયા સાધનો જે છે હાલ જે ઉપયોગમાં લેવામાં આવતા હતા? સાધનમાં તમને આ જે દેખાય છે ફ્યુમૂડ એક જ યુઝ કરવામાં આવતો હતો. ફ્યુમૂડ બી એ માટે યુઝ થાય છે કે અંદર જે એક્ઝોસ્ટ ક્રિએટ થાય છે, કોઈ બી એસિડ યુઝ થાય છે, કે એની જે ફ્યુમ હોય છે એ ડાયરેક્ટ ઉપરથી એક્ઝોસ્ટ થઈને બહાર જતી રહી. અહીંયા કોઈ કામ કરે છે તો એના શ્વાસમાં ના જતી રહી, એ માટે આ ફ્યુમૂડ હોય છે. બાકી આપણે એને એવું કોઈ મશીન પણ યુઝ કરવા નથી આપ્યું કે નથી કોઈ કેમિકલ્સ આપ્યા, બધું જાતે જ લઈને આવ્યો છે અને આ ફ્યુમૂડમાં એણે કર્યું છે. બિલકુલથી જે લેબની આડમાં જે છે ડ્રગ્સ બનાવવામાં આવતો હતો અને અહીંયા આ દ્રશ્ય જોઈ શકાય છે. આ રીતના જે છે આખી આ સામગ્રી છે અને એનો ઉપયોગ જે છે અહીં કરવામાં આવતો હતો, પરંતુ લેબના માલિક જે છે તેમને જે છે કોઈ પણ રીતના જાણ ન હતી. લેબ જે છે ભાડે આપવામાં આવતો હતો અને આ રીતના પદાર્થ છે આનો ઉપયોગ કરીને જે છે MD ડ્રગ્સ જે બનાવવામાં આવતો હતો. એસઓજીના ધ્યાને આવતા તાત્કાલિક જે છે અહીં આવી પહોંચી હતી અને જે ડ્રગ્સ બનાવનાર જે વ્યક્તિ જે છે તેની ધરપકડ કરી છે. જે માસ્ટર માઇન્ડ જનક જે છે હાલ એ લંડન છે અને પોલીસે જેને તેને પકડી પાડવા માટે હાલ કવાયત હાથ ધરી છે. પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત. તો MD ડ્રગ્સ કે જેનું આ મોટું એવું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. સમગ્ર મામલે હાલ તો તપાસ થઈ રહી છે. આખી ફેક્ટરી જે ચાલતી હતી મોલની અંદર, તેનો પર્દાફાશ થયો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આ ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોણ કોણ આની અંદર જોડાયેલું છે તે અંગે પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે. તો પર્વત પાટિયા વિસ્તારમાં આ ફેક્ટરી ચાલતી હતી, દરોડા પાડવામાં આવ્યા. એસઓજીની ટીમે મુદ્દામાલ સાથે 3 આરોપીને દબોચી લીધા છે. MD ડ્રગ્સ સહિત અંદાજે 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોણ કોણ તેમાં જોડાયેલા હતા અને કોના કહેવાથી અહીંયા MD ડ્રગ્સ બનતું હતું તેને લઈને તપાસ શરૂ થઈ છે.